માં આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગરબે ઘૂમ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની અને પરિવાર સાથે માં અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. આ તકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રામપુરા પોલીસ લાઇનમાં આયોજિત નવરાત્રિ પરિવાર ઉપસ્થિત રહ્યો છે. રામપુરા પોલીસ લાઇનમાં 196 પોલીસ પરિવાર રહે છે. હું માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને ખૂબ શાંતિ, સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે. આ સાથે જ સુરત શહેરને હંમેશા સુરક્ષિત રાખે. રામપુરા પોલીસ લાઇનમાં પોલીસ કમિશનરને ગરબે ઘૂમતા જોઈ અધિકારીઓમાં પણ એક અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. नौरता शुभ दिवसे હું अपने परिवार સાથે हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन છે, જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે, એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું, ગરબા કરવાના, માતાજીની આરાધના કરવાના. તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ. મારી માતા રાની સે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ.